વિશ્વામિત્રી નદીના કાંઠે ભલે કોર્પોરેશન રિવરફ્રન્ટ બનાવી નદીને રમણીયતાની ચાર ચાંદ લગાવવાની વાતો કરતું હોય, પરંતુ સંશોધકો અને જાણકારો આની સામે લાલબત્તી ધરી રહ્યા છે। જાણકારો માનીએ તો રિવરફ્રન્ટ પાછળ કરોડો ખર્ચવા છતાં વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેવાની કોઈ ઉજળી શક્યતાઓ નથી। વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને વડોદરા કોર્પોરેશન ભલે આંબા આંબલી બતાવતું હોય, પણ આ પ્રોજેક્ટથી વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થવાની લગીરે આશા રાખી શકાય તેમ નથી। છેલ્લા 7 વર્ષથી વિશ્વામિત્રી નદીને 12 માસ વહેતી કરવા માટે વહો વિશ્વામિત્રી અભિયાન પણ ચાલી રહ્યું છે। આ અભિયાન હેઠળ કામ કરી રહેલા નેશનલ બાયોશિલ્ડ સોસાયટીના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતા પણ વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટને લઈને આશંકા વ્યક્ત કરી રહ્યા છે। मुख्य बात ये है कि खाली वडोदराना 5 के 10 के 15 किलोमीटर माटे जो आनु रिवरफ्रंट के थवानुं होय तो ए व्याजबी नथी अने मने लागे छे ए प्रमाणे थशे पण नहीं, कारण के आपणे आ सरकारने तो बीजा बधा तंत्रोना तज्ञों बधा विश्वामित्री अभियानना भागरूपे छे। વિશ્વામિત્રી નદીને વહેતી કરવાના અનેક સૂચનો કરાયા છે। સંશોધકો અને વૈજ્ઞાનિકોના સૂચનો પ્રમાણે નદીને 12 માસ જીવંત કરવા માટે 135 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીના કિનારે 1 કરોડ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષ વાવી અને જૈવિક આવરણ તૈયાર કરવું પડે તેમ છે। મહત્વનું છે કે અનાદિકાળથી આ નદી 12 માસ વહેતી હતી, તેમજ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના ફોટોગ્રાફ અને તૈલ ચિત્રોમાં પણ નદી 12 માસ વહેતી હોવાનું જોવા મળે છે। એક જમાનામાં બહુ સુંદર નદી હતી અને એને આપણે આને આખી રિવાઇવ કરી અને એને પાછી સુંદર વહેતી કરી શકીએ એ શક્યતાઓ અમે તપાસી છે અને એની ઉપરથી અમને ખાતરી છે કે એ આખો એક હોલિસ્ટિક પ્રોજેક્ટ બનાવીએ, આખું એને સમગ્ર રીતે એનું जो इम्प्लीमेंटेशन थाय तो आखी वो विश्वामित्री जे अभियान है एना माटे समर्पित है, एनु सक्सेस थाय। વૈજ્ઞાનિકોના મતે જો રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સ્થાને વિશ્વામિત્રી નદીમાં 4 મીટરની ઊંચાઈના માત્ર 4 ચેકડેમ જો બનાવી દેવામાં આવે તો પણ નદીમાં આજવા સરોવર કરતા 1.5 ગણું પાણી સંગ્રહી શકાય તેમ છે અને નજીવા ખર્ચમાં વડોદરા મહાનગર ઉપરાંત સેંકડો ગામોને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે। કેયુર જાની, GSTV, હાલોલ।